माफी मांगो माफी मांगो लालभाई माफी मरी गयो बापा। अरे જોઈ લ્યો કીર્તિ પટેલને જે સપોર્ટ કરશે ને એના હવે આવા હાલ થાય છે। હવે જો કીર્તિ પટેલને કોઈએ સપોર્ટ કર્યો છે ને તો એને હવે ઢીબવામાં આવશે, એને હવે મારવામાં આવશે। અને એક ભાઈ કીર્તિ પટેલને સપોર્ટ કરતા હતા અને એ ભાઈના અત્યારે ઘોબા ઉપાડી લીધા છે, એને ખૂબ માર્યો છે, એને ખૂબ ધોયો છે મિત્રો। હવે મિત્રો એ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે। હવે મિત્રો શું વાત છે, શું ઘટના છે, બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું, તો તમે પણ વિડીયો આ પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલે જ છે। હવે એની અંદર ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરે છે, પરંતુ મિત્રો અત્યારે એક ભાઈને મારતા હોય ને એવો વિડીયો લઈ અને એની ઉપર લખ્યું છે કે કીર્તિ પટેલને જે સપોર્ટ કરશે ને એને હવે આવો ઢીબવામાં આવશે, એને હવે આવો મારવામાં આવશે, એવો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર લોકો વાયરલ કરી રહ્યા છે વ્યૂઝ આપવા માટે। પણ મિત્રો હજુ સુધી કીર્તિ પટેલને જે લોકો સપોર્ટ કરે છે ને એ લોકો ઉપર કાંઈ નથી થયું અને મિત્રો કોઈ કાંઈ કરે પણ નહીં, કેમ કે એનું જીવન છે, એની જિંદગી છે, એ ગમે એને સપોર્ટ કરે, એને કીર્તિ પટેલ સાચી લાગતી છે તો એ કીર્તિ પટેલને સપોર્ટ કરે છે। પરંતુ મિત્રો એ વિડીયો સાવ ખોટો છે, એ વિડીયો જૂનો છે, કોકનો વિડીયો છે, કોકને મારતા હોય એવો વિડીયો છે અને એની અંદર આવું લખે છે લોકો અને વ્યૂઝ આપવા માટે મિત્રો લોકો અત્યારે ઘણું બધું કરી રહ્યા છે। પણ મિત્રો એ વિડીયો સાવ ખોટો છે। અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો, તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે। અને મિત્રો એ માહિતી સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે। અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।